કરીએ આણંદની તો આણંદ શહેરમાં વૃંદાવન ગાર્ડન ખાતે યોજાયેલી ટ્રાઇસિકલ સ્પર્ધામાં આણંદ વલ્લભ વિદ્યાનગરની જુદી જુદી શાળાના 550થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન ગૌરવ જસાણીએ હવામાં ગુબ્બારા છોડીને ત્યાં ટ્રાઇસિકલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો। નાના બાળકોની ટ્રાઇસિકલ સ્પર્ધા જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જુદી જુદી વય પ્રમાણે 3 ગ્રુપમાં સ્પર્ધા યોજાઈ હતી અને દરેક ગ્રુપમાં પ્રથમ 3 વિજેતા બાળકોને પારિતોષિક એનાયત કરાયા હતા। ત્યારે ટ્રાઇસિકલ સ્પર્ધાની સાથે બાળકો માટે આણંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેસીઆઈ પ્રમુખ ઉર્મિક શાહ અને સેક્રેટરી નિમેશ પીઠડિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। જેસી ઉર્મિક શાહ પ્રમુખ જેસીઆઈ આણંદ। જેસીઆઈ આણંદ અને અમારા મુખ્ય સ્પોન્સર જેવા કે કૃષ્ણા ચિલ્ડ્રન હોસ્પિટલ અને હીરો સાયકલના સહયોગથી આજે અમે ટ્રાઇસિકલ રેસનું આયોજન કરી રહ્યા છે। આ અમારી 25મું વર્ષ છે, એટલે કે રજત જયંતિ મહોત્સવ, એટલે અમે ટ્રાઇસિકલની સાથે સાથે અમે મેળાનું પણ આયોજન કર્યું છે। અમે આ વર્ષે અમને 550થી વધુ બાળકોના રજીસ્ટ્રેશન મળ્યા છે અને આ સ્પર્ધા અમે 3 ગ્રુપમાં આયોજિત કરીએ છીએ। અમે દરેક બાળકને અમે કીટ આપવામાં આવે છે, તેમજ વિજેતાઓને ઇનામ તો ખરું જ, અને દરેક બાળકોને અમે કીટની સાથે સાથે મેળાનું ફ્રી ઓફ કોસ્ટ અમે આયોજન કર્યું છે અને એની સાથે સાથે અમે રિફ્રેશમેન્ટનું પણ આયોજન